અને નાક કાન કપાયા પછી ખરદૂષણ અને તીસરાની પાસે આવી બધી વાત કરી. તેઓ રામની સાથે લડવા આવ્યા, રામની સાથે યુદ્ધ કરવા આવ્યા. યુદ્ધમાં રામે તેમનો વધ કર્યો. શૂર્પણખા રાવણની પાસે આવી. સીતા કથા શ્રવણથી પિત શું યેન. રાવણને શૂર્પણખા કહે કે સીતા નામની કથા બધી કઈ સંભળાવી. એના ભેગા બે વીર છે એની મારા નાક ને કાન કાપ્યા. મારે મારો બદલો હે રાવણ તું લે. ખરદૂષણ તીસરા ગયા તો યુદ્ધમાં મૃત્યુ પામી ગયા, એનો નાશ કર્યો. ત્યારે રાવણ મનમાં વિચાર કરે, સીતાજીનું હરણ કરવા માટે તૈયાર થયો. સીતાજીનું હરણ કરવા તૈયાર થયો છે, પરંતુ કેવી રીતે કરવું? એટલે મારીચની પાસે જાય. મારીચ મામા થાય એટલે જઈ અને મારીચને કહે કે તમે સોનાના મૃગલા બનો, સુવર્ણ મૃગ બનો, મારે સીતાનું હરણ કરવું છે. રામ ને લક્ષ્મણ છે, એની સાથે સ્ત્રી છે, નારી છે, એનું મારે હરણ કરવું છે. તા તો મારીચ રાવણને કહે, રા અસ નામ સુનુ દસ કંધર, રહત પ્રાણ નહીં મમ ઉર અંદર. ખાલી રામ માંથી રા સાંભળું ને તા તો હું મરી જાઉં, પ્રાણ નીકળી જાય. કારણ કે ફણા વિનાનું બાણ માર્યું તું, દરિયાની પાર નાખી દીધો, તો જોજન દૂર ફેંકી દીધો. એનો રામનો ભગત થઈ ગયો. હવે એની સાથે યુદ્ધ થાય, એની અતિ તાકાત હોય. અહીંયા મારી જ બહુ રાવણને સમજાવે છે. પણ રાવણ કહે કે તમે જો સોનાનો મૃગનો નહીં બનો ને તો હું તમને મારી નાખીશ. બે કોર મોત તો હતું હે. એટલે મનમાં મારી જ વિચાર કરે, રામાદિ મર્તવ્યમ મર્તવ્યમ રાવણાદપી ઉભયો યાતિ મર્તયમ વરમ રામ નતુ રાવણ. રામાદિ મર્તયમ, જો મૃગલો બનું તો રામના હાથે મરું. મર્તવ્ય જો ન બનું તો રાવણ મને મારી નાખે. બે કોર મોત તો છે જ. તો ઉભયો યાદિ મર્તવ્યમ વરમ રામ નતુ રાવણ. અરે રાવણના હાથે મરવું એના કરતા રામના હાથે મરવું સારું. એટલે સોનાનો મૃગલો બનવા માટે તૈયાર થયા. ભગવાન જ્યાં પંચવટીમાં રહે ને એની આજુબાજુમાં ફરવા લાગ્યા. સીતાજીએ સોનાનું હરણ જોયું, મૃગ જોયું, એટલે સીતાજીનું મન લોભાનું. રામને કહે કે મૃગલું મારે જોઈ છે, તમે લાવી આપો. રામ સીતાજીને કહે, પરંતુ સ્ત્રી રામ ન હાલે. અંતે ભગવાન રામ સોનાનું મૃગલું લેવા જાય. મારી ભગવાન રામને દૂર ને દૂર લઈ ગયો છે. અંતે ભગવાન રામે બાણ માર્યું. એટલે હે લક્ષ્મણ, હે લક્ષ્મણ, હે લક્ષ્મણ, આવો પોકાર કર્યો. એનો અવાજ સીતાજીએ સાંભળ્યો. એટલે લક્ષ્મણજીને કહે કે તમારા ભાઈ સંકટમાં છે, તમે જાઓ જલ્દી એની મદદ કરો. પણ રામની તાકાતની લક્ષ્મણને ખબર છે, કહે કે નહીં, મારા ભાઈ સંકટમાં હોય જ નહીં. પરંતુ સીતાજી અહીંયા લક્ષ્મણજીને કટુ વચન કહ્યા. કટુ વચન કહ્યા એટલે અંતે લાચાર લક્ષ્મણ એની લક્ષ્મણ રેખા કરી. સીતાજીને કહે કે ગમે તે આવે પણ આ લીટીની બહાર નથી જવાનું. અંતે સીતાજીના મર્મ વચન સાંભળી લક્ષ્મણજી
રામની મદદ કરવા જાય એટલી વારમાં તો રાવણ સાધુના વેશમાં આવે. ભિક્ષાન દેહી કહી ભિક્ષા માંગી. ભિક્ષા માંગી છે એટલે સીતાજી ફળ ફૂલની ભિક્ષા લાવે છે. પણ રાવણ કહે કે હું બાંધી ભિક્ષા નથી લેતો. તો તમારે ભિક્ષા દેવી હોય ને, કારણ કે એને ખબર છે કે લક્ષ્મણની હું તાકાત છે. હજી તો રેખાને પગ ગયો ને તાતા આગું જવું પડ્યું. તો કહે કે નહીં, જો રેખાને આમ આવે અંદર તો ભરીને ભસ્મ થઈ જાય રાવણે. એટલે લક્ષ્મણની રેખાની તાકાત છે. એટલે કહે કે નહીં, તમારે જો મને દાન દેવું હોય, ભિક્ષા દેવી, તો બાંધી ભિક્ષા હું નથી લેતો. આ લીટાની બહાર આવો, બહાર આવો એમ જ્યાં કીધું અને સીતાજી જ્યાં રેખાની બહાર પગ મૂક્યો અને રાવણે સીતાજીનું હરણ કર્યું. સીતાજીને લઈ અને આકાશે ચાલવા માંડ્યો. લક્ષ્મણ રેખા એટલે આપણા ઘરનો ઉંબરો. વટાણે ઉંબરા જ ઘરમાં નથી રહેવા દીધા. લક્ષ્મણની રેખા જ કાઢી નાખી. પેલા જૂના મકાનમાં ઉંબરા કેવડા છે એ જોઈ લેજો. હજી જૂના મકાન તો છે જ ને, એ જોઈ લેજો કેવડા છે. 1.5 ફૂટના, 1.5 ફૂટના, 2 ફૂટ, 1.5 ફૂટના હોય ને. તો એ આપણા ઘરની લક્ષ્મણ રેખા છે, ઈ જ આપણે કાઢી નાખી. ઉમરામાં લાકડું હોય, લાકડું જ કાઢી નાખ્યું. આરસમાન લાદી. તો આરસમાનમાં આરસમાનમાં લક્ષ્મીનો વાસ નથી, એ તો લાકડામાં જ છે. આરસમાનની મૂર્તિ ગમે એટલાની હોય, 1 લાખની મૂર્તિ લ્યો, 2 લાખની લ્યો, પણ જ્યાં સુધી એમાં પ્રાણ ન પૂરવામાં આવે ને ત્યાં સુધી નકામી પથ્થર છે. ગમે એટલાની મૂર્તિ હોય પણ પથ્થર છે. તો નીકળી જાવ. તો લક્ષ્મણજી એની રેખા, લક્ષ્મણ રેખા એટલે આપણા ઘરનો ઉંબરો ને અહીંયા સાથિયા કરવાના હોય. પૂજા ઉંબરાની થાય, પણ ઉંબરો જ કાઢી નાખો તો પૂજા કોની કરવી? રામ ભગવાન મારી એનું ચામડું લઈ અને આવે. લક્ષ્મણજી જ્યાં રામની મદદ કરવા જાય તો રામ લક્ષ્મણને કહે કે સીતાજીને શા માટે એકલા મૂક્યા? આ વનમાં ઘણા નિશાચર અસુરો રાક્ષસો ફરે છે. લક્ષ્મણજી કહે કે મારે તો નહોતું જવું, પણ રામ અને લક્ષ્મણ જ્યાં પંચવટીમાં આવે છે, પરંતુ આશ્રમ દીખા જાનકીહીના. આશ્રમમાં સીતાજી નથી, જાનકી નથી. આશ્રમ દીખા જાનકીહીના. સીતાજીને ન જોયા એટલે રામ અને લક્ષ્મણ સીતાજીની શોધ કરવા જાય. પંચવટીથી પ્રભુ નીકળ્યા કરવા સીતાની શોધ. જીવનની એ શાંત ત્રિવેણીમાં આવી ઉભો અવરવ ત્રિવેણીમાં એકની ખૂટી સીતારામની જોડેલી તૂટી. ત્રિપુટીમાં એકની ખૂટી સીતાને રામની જોડી તૂટી. સીતા 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 રડતા જાય લક્ષ્મણજી. કોના લોહીની ભૂમકા ભૂખી, કોનો ભરાણો કાળ, કોણ દુભાવે માત થતી, જતી ભઈનો રખવાળ.
ધીંગા એના શેષ ઉડાવું, મારે એને લોહીડે નાવું. આપને આરે નવગ્રહ નાખું, ને નાખું ધરતી આકાશ, પણ એક ન રાખું, રામજી મારા નાખે ઊંડા નિશાસ. તો આમ રડતા જાય, સીતાજીની શોધ કરતા જાય. શોધ કરતા કરતા આગળ વધે તો આગળ યુદ્ધની નિશાની દેખાય, તૂટેલા ધનુષને પડ્યા, અને રામ 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 કતો જટાયુ પડ્યો છે. ભગવાન એને જ્યાં જોયો ને તો ભગવાન દોડતા દોડતા પંથ પડ્યા, પાપ દીઠા, તૂટેલા ધનુષને બાણ, રુધિર વિના ધરતી માથે યુદ્ધ તણાય અંજામ. દોડતા દોડતા જટાયુને પોતાના ખોળામાં લઈ લીધા. ખોળામાં લઈ લીધા જટાયુને, અને પંપાર કરવા લાગ્યા. કહે કે બધા સમાચાર આપ્યા, રાવણ નામનો અસુર સીતાજીને લઈ જતો હતો, એની મારા પાંખ કાપી નાખી, મારી કાયામાં બળ હતું ત્યાં સુધી તો યુદ્ધ કર્યું. રામ કહે તારે જીવતું રહેવું હોય ને તો તારી કાયામાં ડબલ બળ આપું. કહે કે અત્યારે મરણ વખતે રામનું નામ મુખમાં નથી આવતું, સામે તમે જો કે તારે જે જોઈ તે આપો. તો જટાયુ કે તમારી પાસે છે શું? હવે તમે ઘોડામાં તો બેહાડી દીધો ને, ઘોડે બેહાડે એનું બધું થઈ જાય. અંતિષ્ઠ ક્રિયા જટાયુની કરવામાં આવે છે. અને આગળ ભગવાન રામ અને લક્ષ્મણ વધે તો સબરી ભાઈ માતંગ ઋષિ એને કહ્યું હતું કે એક દિવસ રામ તારે ત્યાં તારી ઝૂંપડીમાં પધારશે. તો આજ ભગવાન સબરીને ઘેરે રામ પધાર્યા. શું કરું? 14 ભુવનનો નાથ પધાર્યા. ઝૂંપડી મારી નાની એક ખૂણે છે, દૂરનો ઢગલો બીજે ખૂણે વાણી. તો આવા સબરીબાઈ એની પાસે ભગવાન જાય, એના એઠા બોરને ગ્રહણ કરે. પ્રથમ ભક્તિ સંતન કર સેવા, દુસરી વ્રતિ મમ કથા પ્રસંગા. નવધા ભક્તિની અહીં કથા છે. આપણે તો હમણાં આરતીનો ટાઈમ થઈ જશે, પાછા ભગવાનને બોલાવાના છે. તો ધીમે ધીમે ભગવાન રામ આગળ હાલે, ઋષિમુખ પર્વત પર આવે છે. અને ઋષિમુખ પર્વત પર જ્યાં ભગવાન રામ આવે છે ને, અહીંયા એને કેનું મિલન થાય? જય 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 હનુમાન ગુસાઈ, જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરો ગુરુદેવ કી નાઈ. साधु संत के तुम रखवाले, असुर निकंदन राम दुलारे. હનુમાનજી મહારાજ ઋષિમુખ પર્વત પર વાલીનો ભાઈ સુગ્રીવ છે. રામ અને લક્ષ્મણને જોયા એટલે બ્રાહ્મણના રૂપમાં આવી અને પેલા રામ અને લક્ષ્મણની પરીક્ષા કરી. જ્યાં જ્યાં જોઈ ત્યાં બ્રાહ્મણના જ વેશ, જાઓ સાધુ ના હોય, બ્રાહ્મણ ના હોય. અર્જુન, ભીમ અને ભગવાન કૃષ્ણ જરાસંધની પાસે છે, ન્યાય બ્રાહ્મણનો વેશ હતો. એટલે જરાસંધે યુદ્ધ આપ્યું દાનમાં. પણ ખબર પડી ગઈ, ધર્મ હેતુ આ તુરહી ગુસાઈ, મારું મોહી વ્યાધ કે નાઈ. વાલી અને સુગ્રીવ બંને ભાઈઓ છે, પરંતુ વાલીના ત્રાસથી સુગ્રીવ ઋષિમુખ પર્વત પર રહે છે. રામની સાથે હનુમાનજી અગ્નિની સાક્ષીએ મિલન કરાવ્યું, અને અંતે ભગવાન રામ એ વાલી અને સુગ્રીવનું યુદ્ધ કરાવે છે. પરંતુ બે ભાઈઓ સરખા છે, એટલે ભગવાન પણ કેને બાણ મારવું?
છુપાઈને બાણ માર્યો. અંતે સુગ્રીવને માળા અર્પણ કરવામાં પહેરાવવામાં આવી અને છુપાઈને વાલીનો વધ કર્યો. ધર્મ હેતુ અવતરહુ ગુસાઈ. વાલી અટાણે ભગવાન રામને કહે તમારો જન્મ તો ધર્મને માટે છે, તો એક મારું મોઈ વ્યાજકી નહીં, એક પારાદીની જેમ મને છુપાઈને હું કામે માર્યો, હું કામે બાણ માર્યું. કદાચ તમે મારા ભાઈની મિત્રતા કરીને એની બદલે મારી મિત્રતા કરી હોત ને, રાવણ અહીંથી ખેત ને તોય અહીં સીતાજી મૂકી જાય, આટલી મારામાં તાકાત છે. રામની પાસે પણ જવાબ દેવાના શબ્દ નથી. પારાદીની જેમ હું કામે મને માર્યો. ત્યારે ભગવાન કહે છે કે આ અવતારમાં મેં તને માર્યો, કૃષ્ણ અવતારમાં તું મને મારજે. ભગવાન કોઈનું માથે રાખે, વ્યાજ સહિત આપે મોરારી. ત્યારે ભગવાન કહે કે હજી તારે જો જીવવું હોય તો હું તને હમણાં સજીવન કરી દઉં. ત્યારે કે જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત રામ કहीं આવત નહીં. આખી જિંદગી ઋષિ મુનિઓ રામ રામ એ બોલે, યજ્ઞ કરે, અંતે રામ નથી આવતા. ત્યાર પછી સુગ્રીવે ભગવાનને કહેલું છે ચોમાસાના 4 મહિના વયા જાય છે, પણ વાલીનો વધ થયો, સુગ્રીવને રાજ મળ્યું ને લક્ષ્મી આવી ને પાછી, એટલે રામને ભૂલી ગયા. ચાતુર્માસ ઋષિ પર્વત ઉપર ભગવાન રહ્યા પણ ભૂલી ગયા. એટલે હવે રામ કહે છે જાઓ લક્ષ્મણ યાદી અપાવો, હું આપણે અહીંયા એની વાત જોઈએ છો. અને લક્ષ્મણજી જ્યાં ગયા દાદા આખી કિસ્કિંધા ધ્રુજી ઉઠી જો. દોડતા દોડતા સુગ્રીવ જાંબુવાન ભગવાનના શરણે આવી ગયા અને કહે કે માફ કરો, ભૂલ થઈ. વચન પ્રમાણે બસ હવે અમે સીતાજીની શોધ કરીશું. અને અંતે દક્ષિણ દિશામાં 4 દિશામાં 4 ટુકડીઓ જાય છે. દરિયાની સાઈડ હનુમાનજી, અંગદ, જાંબુવાન વગેરે જાય છે. સીતાજીની શોધ કરવા બધાય નીકળ્યા છે. અને દરિયાના સમુદ્રના કિનારે મારીચનો ભાઈ સંતાપી પડેલો છે. રામ એનું નામ. અને જ્યાં વાંદરાઓ એટલે કે હનુમાનજી ને વગેરે વાત કરે કે આપને ખાવા દોર્યો, આનો ભાઈ કેવો જટાયુ મહાન હતો, એની તો સીતાજીને માટે પ્રાણ આપી દીધા. અને જટાયુનું નામ સાંભળ્યું ને ત્યારે સંતાપી ગીત કહે કે જટાયુ તો મારો ભાઈ છે. એ મરણ પામ્યો કે હા. કહે કે મને મારા ભાઈ એની વાહે તર્પણ કરવા દો, સમુદ્રને કિનારે લઈ જાઓ, મારી પાંખ ભરી ગઈ છે, હું જઈ શકું એમ નથી. ભાઈને તર્પણ આપ્યું. અંતે કહે કે તમે સીતાજીની શોધ કરવા નીકળ્યા, હું અહીંથી જોઈ શકું કે રાવણની અશોક વાટિકામાં સીતાજી બેઠા છે. એને રાવણ ઉપાડી ગયો. અહીંથી મને દેખાય, તમને નહીં દેખાય, કારણ કે ગીધની નજર લાંબી હોય. દરિયાને સામે પાર છે, ત્યાં જાઓ તો સીતાજી આવે. અંતે બધાના બળ પ્રમાણે અંગદ કહે હું જાઉં, પણ જાંબુવાન ના પાડે, તું તો યુવરાજ છે ને, તારે ન જોવાય. કોઈ કે હું જાઉં તો પાછો ના આવી શકું, કોઈ કે હું અડધે પડી જાઉં. ને અંતે જાંબુવાન હનુમાનજીને એના બળનું ભાન કરાવે. સુંદરકાંડની ચોપાઈઓ આવે બધી. કારણ કે હનુમાનજીને શ્રાપ હતો, નાના હતા ને ઋષિ મુનિઓના સામગ્રી વહી તુંબડા ને બેરખાન નદીમાં પધરાવી દીધા. બળ બહુ હતું ને, કારણ કે જન્મતાની સાથે સૂર્યનારાયણ મોઢામાં ઉતારી ગયા હતા. એનાથી તો બળ હવે કેનું વધુ ગણવું આપણે. ઋષિએ શ્રાપ આપ્યો હતો હનુમાનજી તો અમને હેરાન કરે, એટલે હવે તને બળ બહુ છે ને એનું અભિમાન છે, એટલે અમે શ્રાપ આપી તું બળનું ભાન ભૂલી જાય. પણ જયારે જરૂર પડશે ને ત્યારે તને કોઈ યાદ કરાવશે ને હતું એટલું બળ અત્યારે જરૂર છે ને હનુમાનજીની. હનુમાનજી એને જ્યાં જાંબુવાને બળનું ભાન કરાવ્યું એટલે હનુમાનજી સમુદ્રની પાર જવા માટે સુરસા છે એની એ પરીક્ષા કરી. અંતે લંકામાં પહોંચ્યા. લંકીનીને એક મુઠ્ઠી મારી લંકીની બેભાન થઈ ગઈ. ભાનમાં આવીને કહે કે બસ હવે રાક્ષસ કુળનો, કારણ કે મને બ્રહ્માજીનું વરદાન છે, કોઈ વાંદરો આવીને તને મારે
ને ઈ માર લાગે ને, લાગવાનું લોહીની ઉલટી કરાવી દીધી. હવે રાવણ કુળનો નાશ થવાની તૈયારી છે. તમે જાઓ સીતાજીની શોધ કરો. હાલતા હાલતા એક મહેલ ઉપર તુલસીનો ક્યારો ને રામનું નામ હતું. રામ 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 બોલાતું હતું. એટલે હનુમાનજી મનમાં વિચાર કરે કે નિશિચર નિકર નિવાસા યહાં કહાં સર્જન કર વાસા. અહીં તો રાક્ષસની નગરીમાં જ અહીં રામ નામ લેવા વાળો કોણ છે, એની ઓળખાણ કરું તો આની નહીં થાય, લાભ થશે. એટલે બ્રાહ્મણના રૂપમાં વળી પાછા હનુમાનજી વિભીષણની પાસે જાય. વિભીષણને બધી વાત કરી. અશોક વાટિકામાં આવે. રાવણ સામ દામ દમ ભેટથી સીતાજીને સમજાવે છે, પણ અંતે મારવા તૈયાર થાય. મદોદરી આદિ પડી છે કે માતા નહીં, એટલે 1 મહિનાની મુદત આપી અને રાક્ષસીઓને કીધું કે આને ડરાવો, ધમકાવો. આમ જ્યાં 1 મહિના માટે શ્રીજાટા નામની રાક્ષસી છે, એ પણ રામની ભગત છે. તે અંતે હનુમાનજી સીતાજીની શોધ કરતા કરતા ઝાડ ઉપર બેઠા છે અને ઝાડ ઉપર જ્યાં બેઠા રાક્ષસીઓને શ્રીજટા સમજાવે છે કે આને મારવાથી લાભ નથી. મને કાલ રાતના સપનું આવ્યું હતું, આ હોનાની નગરીને એક વાંદરો આવીને બારી ગયો. અંતે શ્રીજટા પણ ચાલી જાય છે. હનુમાનજીને મોકો મળ્યો. ભગવાન રામે મુદ્રિકા આપી હતી, એ ફેંકી રામ નામ અંકિત મુદ્રિકાને જોઈ અને સીતાજી મનમાં વિચાર કરે કે રામને કોઈ મારી શકે નહીં, આવી મુદ્રિકા કોઈ બનાવી શકે. આ મુદ્રિકા લઈ આવવાવાળો, રામની કથા એનું ગાન કરવાવાળો કોણ છે, મારી નજરની સામે આવે. તો ભગવાન રામમાં મુદ્રિકા હતી નહોતી. કઈ કીધું હતું તપસ્વીના વેશમાં કઈ ઘરેણા પહેરવાની તો છૂટ નથી. તો મુદ્રિકા તો રામ પાસે આવી ક્યાંથી? તો કાલે જ આપણે કેવટનો પ્રસંગ કીધો ને કે રામની પાસે તો કઈ દેવાનું છે નહીં ને. એટલે સીતાજીએ મુદ્રિકા આપી એને, આ તમે કેવટને આપો. તો કેવટે તો લીધી નહીં. ગંગા કિનારે આવ્યા, મેં તમને પાર ઉતાર્યા, તમારે કિનારે આવો હું મને પાર ઉતારો. મુદ્રિકા એમને રહી. એટલે સીતાજીને પાછી ના દઈ ગયા, પોતે પહેરી લીધી. એ હનુમાનજીને આપી. આ મુદ્રિકા હતી. મુદ્રિકા જોઈ હનુમાનજી સામે આવે છે. ત્યાર પછી સીતાજીને રામના સમાચાર આપ્યા અને સીતાજીને કઈ ભૂખ બહુ લઈ ગઈ. સુંદર મજાના ફળ છે. રામના રાક્ષસો સેવક શું બધી વાત કરી અને રાવણના રાક્ષસો એ બગીચાની રખેવાળી કરે. એટલે સીતાજી કહે કેટલા રાક્ષસ છે કે મને એનો ભય નથી, તમે મનમાં સંતોષ માનો એને તો હું પહોંચી લઈશ. તો ભૂખ બહુ લઈ ગઈ. ત્યારે સીતાજી કહે તો તમે તમારે ફળ ખાઓ. ને અંતે ફળ ખાઈ રાવણના રાક્ષસો આવે છે અને મારે છે. રાવણને સમાચાર મળ્યા, અનેક રાક્ષસોને મોકલા, અક્ષય કુમારને મોકલા, એનો વધ થયો. અંતે મેઘનાદને મોકલે છે અને એ હનુમાનજીને બાંધીને લઈ જાય છે. રાવણની સભા જોઈ રાવણ મારવા દોડે. રાવણને ઘણા અહીંયા સુંદર મજાના વચનો કહે છે, પણ રાવણ તો માનતો નથી. ને અંતે જ્યાં હનુમાનજી કહે કે હું હજી સમજાવું છું, સમજી જાઓ તો તમારી ભલાઈ છે. રાવણ મારવા જાય. વિભીષણ સમજાવે કે દૂતને મરાય નહીં, એનો અંગ ભંગ કરીને કાઢી મૂકો. એટલે બધાએ મનમાં વિચાર્યું કે વાંદરાને શું વાલવું એનું પૂછડું. એટલે પૂછડું બધાએ બાળવા માટે આખા ગામમાંથી કપડા ગોઈતા, તેલ ને ઘી ને. હનુમાનજી તો મોટું મોટું પૂછડું કરતા ગયા. હવે લંકામાં લગભગ તો તેલ નહીં રહેવા દીધું હોય. અને અંતે પછી આગ લગાવી. આગ લગાવી છે પૂછડામાં અને હનુમાનજી નાનું રૂપ લઈ અને
એક મેલથી બીજે મેલ ત્રીજે મેલ આમ આખી લંકાને બાળી બે સ્થાન નથી બાળ્યા. એક તો વિભીષણનું મેલ ત્યાં આગ નથી લગાડી, ભગવાનનો ભક્ત છે ને. એક કુંભકર્ણ હું તો ને ત્યાં, કારણ કે લંકા બરવા મંડી અને કુંભકર્ણની પત્નીએ ભગવાનની પ્રાર્થના કરી કે મારો ધણી ભાગી હકે એમ નથી, નિંદરમાં છે. ને ભગવાન તો ગમેની પ્રાર્થના સાંભળે. એ જ જગ્યા ન હરગાવી, આખી બધું હરગાવી નાખ્યું. પૂછડું બોરી અને સીતાજીને મળી પાછા દરિયાને સામે કિનારે આવે. અંતે બધા ઋષિમુખ પર્વત પર આવે. રામ એને ખબર પડી એટલે રામજીની સેના ચલી. અંતે સમુદ્રને કિનારે આવે. સમુદ્ર માર્ગ આપતો નથી. 3 દિવસ ભગવાન રામે સમુદ્રને, એ 3 દિવસમાં તું અમને માર્ગ આપ, ન તો હમણાં બાણ મારીને ચૂકવી નાખું, એટલી મારામાં તાકાત છે. વિનંતી કરી. ભગવાન ત્યાં તાપસ્વીના વેશમાં બેઠા અને ત્યાં શિવલિંગની સ્થાપના કરી. એ કઈ? રામેશ્વર. સ્થાપી લિંગ વિધિ વત કરી પૂજા, શિવ સમાન નહીં ઓ દૂજા. સ્થાપી લિંગ વિધિ વત કરી પૂજા, શિવજી સમાન કોઈ જગતમાં બીજો નથી. દેવોનો દેવ એ મહાદેવ છે. અંતે 3 દિવસ પૂરા થયા એટલે બાણ લીધું જ. ત્યાં તો દરિયા દેવ હાથમાં પૂજનનો થાળ લઈને આવ્યા અને અંતે કહે કે તમારા સેનામાં નલ અને નીલ નામના 2 વાંદરા છે. એને ભગવાનનું વરદાન છે કે રામ નામ લખે ને એ વસ્તુ બુડે નહીં. પથ્થર ઉપર રામ રામ લખે એ બુડે નહીં. નલ ને નીલ 2 રામ રામ લખતા ગયા. પાર બંધાય છે. ભગવાનને થયું કે લાવ ને હું એકાદો પથ્થર, ભગવાને પથ્થર પથરાયો એ બુડી ગયો. તો રામ નામથી પથ્થર તરે, રામથી નહીં. ઈ થયું ને, રામે પથરાયો એ બુડી ગયો. એટલે ભગવાન કરતા પણ ભગવાનનું નામ વધારે સારું છે. લેવાય, ભગવાન આવે ના આવે તો કાંઈ નહીં, એના નામની કિંમત છે. એના નામે પથરા તરે તો એ નામ આપને પણ તારી શકે એમ છે. અને આ મહિનો તો બોનસ ન છે ને, પહેલેથી કહેતો હું આ 15મો દી થઈ ગયો. 1,000 એક આજ નામ લઈએ આ મહિનામાં તો 1,000 મળે. 1000 નામ લઈ તો 10,000 લઈ તો લાખ લઈ તો 30 દી છે. હવે તો 15 દી આવો. હજી જેતું હોય જેતી જાજો ને બેસવું હોય તો બેસી જાજો. પછી તો ભગવાનની ગાડી ઉપડી ગઈ. 15 દી પૂરા થઈ ગયા. એક સ્ટેશન આવી ગયું. હવે 15 દી જે હાથમાં આપણા થાય એટલું ભગવાનનું ભજન કરી લેવું. અંતે ભગવાન રામ અને રાવણનું ભયંકર યુદ્ધ થાય છે. લક્ષ્મણજી અને મેઘનાદ લડે છે. ભગવાને લક્ષ્મણજીની સાથે લડતા લડતા મેઘનાદ એમ શક્તિનો પ્રહાર કર્યો. લક્ષ્મણજીને મૂર્છા આવી. હનુમાનજી વૈદને લઈ આવે છે. વૈદ કહે કે આ પર્વત ઉપર આ ઔષધિ છે. હનુમાનજી લેવા જાય છે. ઔષધિને હનુમાનજી ઓળખી ન શક્યા. લાખા પર્વતને હનુમાનજીએ ઉપાડી લીધો છે. કારણ કે સવાર સુધીમાં પાછો લંકા પહોંચવાનું છે. લાખો પર્વત ઉપાડીને જ્યાં અયોધ્યા ઉપરથી નીકળે તો ભરતને એમ કે કોઈ અસુર જતો હશે. એટલે ભરતે ભણાવીનાનું માર્યું. હનુમાનજીને નીચા લઈ લીધા. રામ રામ બોલ્યા તો હનુમાનજી રામનું નામ સાંભળ્યું. ભરતજી સમજી ગયા. હનુમાનજીએ બધી વાત કરી એટલે તરત જ એની તેલ ને સિંદૂર લગાવ્યા. બાણ લાગ્યું ને, દુખાવો થયો, ત્યાં તેલ અને સિંદૂર લગાવ્યા એટલે જ હનુમાનજીનો એક પગ વાંકો થઈ ગયો. એટલે હનુમાનજીનો પગ આપણે એક વાંકો જોઈએ ને. પૂજામાં એમ જ બેહારે. ભરતની પૂજા આવે ને ત્યાં હનુમાનજીને જે બેહો તો હનુમાનજીને ઘા લાગ્યો ભરતના બાણનો. એટલે તેલ અને સિંદૂર, એટલે સિંદૂર ચડાવવામાં આવે. એનું બીજું કારણ પણ છે. સીતાજીના
શેઠામાં સિંદૂર જોયો. એટલે હનુમાનજીએ પૂછ્યું કે આ તમે કપાળમાં કેસરી કેસરી તો કહે છે એ હું કરું ને તો રામને બહુ વાલી લાગે. હનુમાનજી કહે કે જો તમે આટલું કરતા હોય રામને વાલા રાખવા હોય તો આપણે આખા સિંદૂર વાળા. એટલે હનુમાનજી સિંદૂર ચડે. સિંદૂરના બે કારણ છે. હનુમાનજીને ઘા લાગ્યો હોય તો સિંદૂરથી બુરાઈ જાય, તો એટલા માટે ગણપતિ બાપા હનુમાનજીને સિંદૂર ચડે. એનું મહત્વ, એની કથા છે. અંતે સુધેર નામના વૈદ ઔષધિને ગોતી લે છે. ઔષધિને ગોતી લે છે અને એમાંથી રસ કાઢી લક્ષ્મણજીના મુખમાં રેડે છે. રામ ભગવાનને આપ્યો. રામ ભગવાને રસ લક્ષ્મણજીના મુખમાં જ્યાં રહેલો તો લક્ષ્મણજીને ચેતના આવી ગઈ. ચેતના આવી ગઈ પણ રામ ભગવાને ઊંચા હતા ને એનો ઘા કરી નાખ્યો. રસ લક્ષ્મણજીને પાઈ દીધો. ઊંચા હોય ને એને નાખી દીધા. એટલે કૂચાને વાચાવા થઈ, વાણી ઉત્પન્ન થઈ કે રામ તમારો આ થઈ ગયો અને તમે અમને ફેંકી દીધો, અમારું કોણ? ત્યારે ભગવાન રામ કહે કે કલિયુગમાંથી કૂચામાંથી કુ નીકળી જાય ને ખાલી ચા રહે. સવારે તમને નહીં પીએ ને ત્યાંથી કોઈની મૂર્છા આપણે ચાનું ટાણું તો થઈ ગયું. હવે આજ કરવાનો હોય કે ન કરવાનું મન નથી ખબર હો. કારણ કે નંદભાઈઓ છે તો હજી બાપાની આરતી ને થોડીક વાર છે. પણ આપણે ચામાં મજા શું કામ આવે કે રામનું વરદાન છે ને. અને કહેવત છે ચા પીએ ચતુર અને કોફી પીએ તો ચાનું ટાણું થી. ચાના પ્રકાર 4 છે પાછા. આપોડી, બાપોડી, અઘોડી ને જગોડી. જો ચા આવી ગઈ છે આજે. તો આપોડી ચા કેને કહેવાય કે આપણે એકલા હારું બનાવીએ ને એમાં તાકાત નથી, પાણી જાય અંદર. પછી બાપુજી ઉઠે એટલે હવે ઉઠે ને વહુ ને હા હું કે બાપુજી ઉઠ્યા ચા બનાવો, અડધું પાણી વયું ગયું હોય. પછી બધા ઘરના ઉઠે એટલે 3 ભાગનું પાણી ને 5 ભાગનું દૂધ. એને સગુડી કહેવાય. હોટલમાં વેચાય ને એ જગુડી. એમાં આખું જગ ચા પીએ. કેવી હોય તો જગને ખબર હોય. આપણે તો અહીંયા સરસ મજાની ચા પીએ છીએ. આરતીનો ટાઈમ થઈ ગયો છે. હવે તો બસ રામ રાવણ કુંભકર્ણનું યુદ્ધ થોડું બાકી છે. તમે થોડીક વાર ભગવાનના નામ લ્યો, કારણ કે ઝાલર વાગવા માંડી, ચા આવી ગઈ. અને કહેવત છે ચા ઠરેલી ને હગા મરેલા નકામા આવ. ઠરેલી ચા પીવાની મજા ના આવે, હગા મરેલ જવાય તો કોઈથી કામ આવે. એટલે ચા પી લ્યો બધાય. થોડીક વાર ભગવાનનો સત્સંગ કરો તો અમારું બધું ગોઠવાઈ જાય. ને પછી આગળ ભગવાનને આપણે કૃષ્ણને બોલાવીશું. કૃષ્ણ કનૈયા કી, દ્વારિકાધીશ કી. હા રજી ગાવીને બોલજો.